જસ્ટ ઇમેજિન તમે તમારા એક્ઝામના 1 અથવા તો 2 દિવસ પહેલાં જે છે વાંચવા બેસો છો અને તમારા ટેબલ ઉપર એટલી બધી બુક્સ છે, એટલા બધા સબ્જેક્ટ છે કે તમને ખ્યાલ જ નથી પડતો કે કોઈ એક સબ્જેક્ટ જે છે કયો પકડું અને એક સબ્જેક્ટને પકડું તો એનું રિવિઝન કેમ કરું, કારણ કે એટલી જાડી બુક, એટલું બધું એમાં કન્ટેન્ટ છે કે તમે જે છે કરી જ નથી શકવાના 1-2 દિવસમાં. તો શું આનું કંઈ સોલ્યુશન હશે જ ને? અને એનું સોલ્યુશન છે નોટ્સ પ્રિપેર કરવી. એટલી બધી બુક્સ જે છે વાંચવા કરતાં તમે એક શોર્ટ્સ નોટ બનાવો કે જે તમે 1-2 પેજમાં જે છે તમારું બધું કવર કરી લેશે. હવે નોટ્સ જે છે એને લઈને ઘણા બધા જે છે ઘણા લોકોને કન્ફ્યુઝન હોય કે નોટ્સ બનાવવી જોઈએ કે નહીં. જે મેં હમણાં રીઝન કીધા એ ઉપર તમને ખ્યાલ આવી ગયો હશે કે નોટ્સ બનાવવાની જ છે, એ જ તમને લાસ્ટમાં જે છે હેલ્પફુલ થશે, કારણ કે એમાં તમે તમારો ટચ આપેલો છે, તમારા વર્ઝનથી તમે લખેલું છે, તમે જે બુકમાં લખેલું છે એને બહુ સિમ્પ્લિફાય કરીને એમાં લખેલું છે એટલા માટે. સો હેલો એસ્પિરન્ટ્સ, આજના વિડીયોમાં આપણે નોટ્સ કેવી રીતના બનાવવાની છે તેમના વિશે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ તો તમે જે છે જોશો કે અહીંયા મેં 3 સ્ટેપ જે છે તે લખેલા છે કે નોટ્સ કેમ બનાવવાની છે. ફર્સ્ટ સ્ટેપમાં છે કે શેરિંગ માય પર્સનલ નોટ્સ. પહેલાં તો હું તમને છે ને દેખાડું કે હું કેવી રીતના નોટ્સ બનાવું, એ તમને છે ને કેવી રીતના હેલ્પફુલ થાય છે. તમે અહીંયા જુઓ કે અહીંયા ટોપિક છે પૃથ્વીની આંતરિક રચના, અને તમે છે ને સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બુકમાં જે કેટલું લેન્ધી લખાણ જે છે આપેલું છે. શું એમાંથી બધું આપણા માટે નેસેસરી છે? તો કે નહીં, બધું તો નેસેસરી નથી. હવે એ ટોપિક જે છે તેનું આ બીજું પેજ છે અને અહીંયા ત્રીજું પેજ, પ્રોપર 3 પેજ કે જેમાં ઘણું બધું લખાણ જે છે તે લખેલું છે. તમે સ્ક્રીન ઉપર બહુ પ્રોપરલી જોઈ શકેલા હશો. હવે એના ઉપર તમને ખબર પડી જાય કે આ ટોપિકનું છેલ્લે રિવિઝન કરવું કેટલું ડિફિકલ્ટ થઈ જવાનું છે. હવે અહીંયા તમે જો મારી નોટ્સમાં મેં ખાલી 2 પેજ, એમાં પણ એ ફૂલ્લી જે છે ભરેલા નથી, થોડીક તેમાં પણ જગ્યાઓ છોડેલી છે. મેં એટલા બધા પેજને છે એક સ્મોલ જગ્યામાં પ્રોપરલી નોટ્સ કરીને રાખેલું છે. હવે હું ખાલી મારે રિવિઝન એ 2 પેજનું જ કરવાનું રહ્યું. એથી મને જે છે રિવિઝનનો ટાઈમ મળી જશે અને મારો કોન્ફિડન્સ પણ રહેશે કે ઓકે મારે એટલા જ પેજ કરવાના છે, ના કે હું જાડી બુક જોઈ અને પોતાને ડરાવીશ. અને હવે અહીં બીજો હું તમને બતાવું છું, એ ટોપિક છે ચક્રવાતનો. મેં બહુ સિમ્પ્લિફાય કરીને છે ને અહીંયા લખેલું છે કે જેથી મને ઇઝી વેમાં સમજાય. નોટ્સનું મેઇન રીઝન જ એવું છે કે ઇઝી કરવું. હવે બીજો ટોપિક છે લર્નિંગ હાઉ ટુ મેક નોટ્સ. ફર્ધર હવે આપણે અહીંયા જોશું કે નોટ્સ કેમ બનાવવાની. અહીંયા આપણે છે સર્વોચ્ચ અદાલતવાળો જે ટોપિક છે બંધારણનો તે લીધેલો છે. હવે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા મેક્સિમમ 4 પેજ અરાઉન્ડ જે છે આપણે અહીંયા 4 પેજમાંથી આપણે નોટ્સ બનાવવાની છે. આપણે એને બહુ સિમ્પ્લિફાય, બહુ જે છે પ્રોપરલી જે છે એને બનાવશું. ફર્સ્ટ તો તમે એને 2-3 વખત રીડ કરો અને તમે અહીંયા જુઓ કે મેં અહીંયા છે ને એને અંડરલાઇન કરેલા છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રહેલા છે તે, કે જે એક્ઝામ માટે આપણે ઇમ્પોર્ટન્ટ છે. બધું તો એક્ઝામ માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ પણ ના હોઈ શકે એટલા માટે. હવે અહીં જુઓ કે જે સર્વોચ્ચ અદાલત છે તે કેટલા નંબરના ભાગમાં આપેલું છે, તેના અનુચ્છેદ જે છે તે શું છે. તો એટલા જે મેજર પોઈન્ટ છે, જેનું ડેટા છે એ તમારે જે છે ભેગું કરવાનું છે અને પછી તમે છે ને તેને લખશો. હવે તે ક્યાંથી લેવામાં આવેલું, બધી બાબતો જે છે તમારે અહીંયા લખવાની રહેશે અને તમારે એ ટ્રાય કરવાની કે તમે જે છે બહુ પ્રોપરલી જે છે ને લખો અને તમે એના છે ને કી પોઈન્ટને પકડો. બધું તો ઇમ્પોર્ટન્ટ નથી, તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે કી પોઈન્ટ, કે જે 1-2 શબ્દો જે છે તમે નોટ્સમાં વાંચો તો તમને ફર્ધર એ આખું વાક્ય, આખો પેરેગ્રાફ શું કહેવા માગે છે તે તમને ખબર પડી જાય. એ જ મુખ્ય કામ છે કી પોઈન્ટ્સનું. જો અહીંયા તમને હું બતાવું, અહીંયા જુઓ કે જો મુખ્ય ન્યાયાધીશની નિમણૂક, તો અહીંયા મેં નોટ્સમાં લખેલું છે કે ન્યાયાધીશની નિમણૂક કોણ કરે, તો કે રાષ્ટ્રપતિ. એ પછી લખેલું છે SC અને HC, એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો. ત્યારબાદ આ ટોપિક જુઓ, અહીંયા છે અન્ય જે ન્યાયાધીશોની નિમણૂકવાળો જે મુદ્દો છે, આ 2-3 લીટી અહીંયા આપેલી છે. એને મેં ખાલી બહુ શોર્ટ ટર્મમાં અહીંયા લખેલું છે કે અન્ય ન્યાયાધીશની નિમણૂક માટે કેટલા લોકો હતા. તો એવી જ રીતના આપણે અહીંયા ન્યાયાધીશને તેમના પદ ઉપરથી હટાવવાની પ્રક્રિયા જોઈએ. તો મેં કેટલું શોર્ટમાં લખેલું છે, મેં ખાલી તેનો અનુચ્છેદ લખેલો છે અને પછી લખેલું છે કે જે લોકસભાના 100 સભ્યો, જે રાજ્યસભાના 50 સભ્યો જે છે, પછી એમાં બહુમતી કેવી રીતના છે, એ અડધો પેજ હતું બરાબર. એને મેં સાવ નાના એવા જે છે લાઇનમાં, લીટીમાં લખેલું છે. ફર્ધર આપણે જો ન્યાયાધીશો વિશે વાત કરીએ કે સુપ્રીમ કોર્ટમાં 3 ન્યાયાધીશો હતા. મેં એના ખાલી અનુચ્છેદ અને તેના પ્રકાર લખી અને આને જે છે સિમ્પ્લિફાય અહીંયા કરેલું છે.
એન્ડ આપણે જે 4 પેજ હતા બુકના એને છે ને મેં આ નોટ્સમાં જે છે લખ્યું હતું એ ખાલી એક પેજ પણ પૂરું ના થયું. તો અહીંયા તમે જુઓ કે મેં ખાલી કી પોઈન્ટ્સ જ લખેલા છે. હવે તમે આનું રિવિઝન કરવા બેસો શું તમારે 10 મિનિટ પણ નહીં લાગે. જસ્ટ તમારા બધું જે એના મેઇન ડેટા છે, મેઇન કી પોઈન્ટ્સ છે તે જ યાદ રાખવાના છે. આવી જ રીતના તમારે ફર્ધર તમારી નોટ્સ જે છે તેને બનાવવાની છે. આ તમને ખૂબ હેલ્પફુલ થશે બિકોઝ મને પણ થઈ હતી. અને ત્રીજું લાસ્ટ સ્ટેપ જે છે અને બધાથી ઇમ્પોર્ટન્ટ છે કે નોટ્સ બનાવ્યા પછી તેનું રિવિઝન કરવું. એ નહીં કરશો તો નોટ્સનું કામ શું છે? તો રિવિઝન કરો.